થોડોક સ્વાદ અને નમસ્કાર કર્યા છે, આપણે દર્શન કર્યા છે અને ગોપી ગીતને દર્શન કરીને આપણે આગળ વધી રહ્યા છે। અહીંયા ભગવાન જ્યારે રાધાજીને આગળ અભિમાન આવ્યું ત્યારે રાધાજીને મૂકીને ભગવાન પાછા ગોપીઓના ટોળામાં જ ભળ્યા છે, પણ પોતે નાનકડી અમથી ગોપીની ચૂંદડીને ઓઢીને એમની સાથે સાથે ફરી રહ્યા છે। પણ વિરહ એટલો ભગવાનનો છે કે ગોપીઓને જ ખબર નથી કે અમારી ટોળીની અંદર જ ક્યાંક કૃષ્ણ છે। હા, અને આમ જ્યાં ભગવાને લીલા કરી છે ત્યારે ગોપીઓને વિરહને જોઈને, આ આંખના આંસુને જોઈને ભગવાન પીગળ્યા છે, એમને દયા આવી છે, કરુણા આવી છે। આ બાજુ રાધાજીએ પણ જ્યારે એમને માન થયું ને ભગવાન એમને છોડી દીધા એટલે રાધાજીએ પણ ગીત ગાઈને રડી રડીને ભગવાનને પુકાર કર્યો છે કે પ્રભુ તમે જ્યાં હોવ ત્યાંથી હવે અમારી વચ્ચે હાજર થઈ જાઓ, કારણ કે આનાથી વધારે તકલીફ હવે તમારા વગરનો સમય અમે સહન નહીં કરી શકીએ। અને આમ જ્યાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે ત્યાં કૃષ્ણ ગોપીઓની વચ્ચેથી પોતે માથેથી ચૂંદડી ઉતારીને હાજર થયા છે અને કીધું છે હું તો તમારી વચ્ચે જ બેઠો છું। હા, જો તમે એક વાત તમને કહું, હું ધારું તો શ્લોક મારી પાસે છે ઓલરેડી, શ્લોક બોલી બોલીને વારે વારે શ્લોક બોલી બોલીને પણ તમને સમજાવી શકું, હું તમને એ રીતે પણ સમજાવી શકું, પણ હું એવું નથી કહેતી કે હું બહુ જ્ઞાની છું ને મને બધા શ્લોક મોડે છે, નથી, સ્પષ્ટ કહું છું મને શ્લોક મોડે નથી। હા, પણ મારા હૃદયમાં જે કૃષ્ણના ભાવ છે ને, ઘણીવાર એવું થાય કોઈક વ્યક્તિ આપણી પાસે આવે અને શ્લોકો બોલીને વાતો કરવા માંડે અને એમને એમ થાય કે બેન બહુ સરળ ભાષામાં કથા કરી નાખી। હા, એવું વિચાર કરીને કોઈ વ્યક્તિને એમ થાય કે બેને તો સાદી ભાષામાં કથા કરી નાખી, પણ હું એમ તમને કહું છું જે સરળ છે ને એ જ ભગવાનને ગમે છે। સરળ, સરળ, હા, સરળ એટલે સ એટલે સીતાજી, ર એટલે રામજી, લ એટલે લક્ષ્મણજી। હું મારા હૃદયના ભાવ કહું છું। હો, કેમ કે ઘરે જઉં છું ને કે રૂમ પર ઉતારા પર જઉં છું ને, આ કથા પતશે ને પછી હું ઘરે જઈને આરામથી સૂતી નથી, હું આગળની કથા માટે, મારી કથા બુક હોય કે ન હોય, હું મારી આગળની કથાઓ માટેનું મટીરિયલ ભેગું કરવા માંડું છું, એકાંતમાં બેસું છું કાયમ।